जय जवान जय किसान। दरेक भाईओ बहनों ने जय श्री कृष्ण। आज मने एम थयुं के चलो ओलो विडियो जे मैं आगलो मोकल्यो तो एनो टाइम थयो तो अने आज वળી मने एम थयुं के लाव थोड़ी माहिती दरेक खेडूत भाईओ सुधी शेर करूँ। जे बने माराथी जे बने माहिती माराथी शेर करूँ बरोबर। मारे तो मारा वाघणे साहेब एवा मारा गुरुजीना આપણી પર કૃપા છે, એમના સાથ સહકારથી અને એમની સલાહ સૂચનથી અમે એક ખેડૂત ભાઈઓને સાચી દિશા તરફ વાળવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ બરાબર। જે બને એમ કે માર્ગદર્શન સચોટ માર્ગદર્શન આપતા રહીએ તો દરેકને એક સારી એવી પ્રગતિનો પંથ પકડાય। दरेक खेडूत भाई 25 रुपया आवक लेतो थाय। अमारी एज लागणी से फरीथी कहूँ छूँ मारा भाईओ तथा मारा बहनों ने कि आ मारी यूट्यूब चैनल से एने सब्सक्राइब करजो अने फॉलो करजो। हूँ जे बनशे मेहनत करी रह्यो छूं ने जे बने माहिती सचोट माहिती एकत्रित करी रह्यो छूं अने शेर करी रह्यो छूं। दरेक खेडूत भाईओ ने हूँ साची सचोट माहिती शेर करतो रहीश। अने जो आ अगाऊ में विडियो जो मोकल्यो तो सुरती जात मतलब सुरती जात जेने कहेवाय ए सुरती जातनो मोकल्यो तो। अने आ जे अत्यारे जे हूँ शेर करवा जई रह्यो छुं आ जे રીંગણી છે आ जे वनस्पति છે ए एक अमेरिकन मतलब अमेरिकानी अंदर आनो उद्भव थयेलो छे आ રીંગણીનો। અને આ રીંગણી છે એ કાંટા વગરની છે। અને જે સુરતી ને તમને અગાઉ વિડીયો જે મોકલ્યો વિડીયો એ સુરતી જાતનો મોકલ્યો હતો। જ્યારે આ રીંગણી છે ને એ બોડી રીંગણી કહેવાય બરાબર। અને આનું ફળ આંકડી ટાઈપનું આવે અને 30 સેમી જેટલી આની હાઈટ બને છે અને એનો આકાર બને છે। ગોળાકાર ને લંબાકાર બે પ્રકારમાં આ વનસ્પતિ આવે છે। જ્યારે સુરતી છે એ ગોળાકારમાં આવે છે અને કાંટાવાળી હોય છે। અને આ વનસ્પતિ છે આમાં જ્યારે કાંટો હોતો નથી અને આના પુષ્પો છે એ વાદળી પ્રકારના આવે છે બરાબર। આ વનસ્પતિ અમેરિકામાં ભલે આનો ઉદ્ભવ થયો હોય मतलब આનું ઉત્સર્જન થયું હોય પણ અત્યારે ભારતમાં બધી જગ્યાએ આનું વાવેતર થાય છે। જો આની ખેતી આપણે વરસાદના સમયે પણ કરી શકીએ, ઉનાળો પણ કરી શકીએ બરાબર। અને ખાસ કરીને શિયાળો લોકો ચોમાસું અને શિયાળો આ બે ઋતુમાં ખાસ કરીને ખેડૂત ભાઈઓ વધારે આનું વાવેતર કરતા હોય છે બરાબર। બીજું કે આનો છંટકાવ આપણે 8 દિવસે અથવા તો 15 દિવસે કરી શકીએ છીએ। ખાસ કરીને આમાં જે ડોક ઈયળ કહેવાય જે ડોક ઈયળ એની ખાસ કરીને તકેદારી આપણે રાખવાની હોય છે। આ બાજુના જે રીંગણા છે એ પણ અમે સારી રીતે એવું આનો ઉછેર કર્યો છે, છંટકાવ અમે કરતા રહીએ છીએ દવાનો। અને ખેડૂત ભાઈઓને હું આના પછીના વિડીયોમાં હું શેર કરીશ એ નાની એવી એક આની સ્પેશિયલ ડોક ઈયળની દવા આવે છે એ હું પણ શેર કરીશ। અત્યારે મારાથી જે માહિતી બનતી હતી એ મેં શેર કરવાનો પ્રયાસ કર્યો છે। દરેકને ખૂબ ખૂબ શુભેચ્છા તથા દરેકને સદારામ બાપાના આશીર્વાદ ફળે અને દરેક ખેડૂત ભાઈ આગળ વધે એ જ અમારી મનોકામના। અને દરેક ભાઈઓ અને બહેનોને મારી બીજી
ખાસ વિનંતી કે મારી આ જે યુટ્યુબ ચેનલ છે અને તમે ફોલો કરજો, શેર કરજો. હું કાયમને માટે વધારે તો નહીં પણ મારાથી જે બનશે એ માહિતી શેર કરતો રહીશ. ચલો, જય જવાન, જય કિસાન, દરેકને ખૂબ ખૂબ રામ રામ. ભારત માતા કી જય.